ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે બોહરનો પરમાણુ નમૂનો શરૂ કરી ચૂક્યા છીએ અને એ બોહરના પરમાણુ નમૂનામાં ગઈકાલના લેક્ચરમાં આપણે બે ઇમ્પોર્ટન્ટ પોસ્ટ્યુલેટ સમજ્યા હતા. એક કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને બીજું ઇલેક્ટ્રોનને ઉર્જા આપતા તે એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો લગાવી શકે છે. હવે આજે આપણે એમાં થોડાક વધારે ડિટેલ સ્ટડીમાં આગળ વધીએ. જોજો, હવે જે આપણી ગઈકાલની ઇન્ફોર્મેશન હતી, જે આકૃતિ દોરેલી હતી, એ હું આ જગ્યાએ રિપીટ કરું છું, મારે સમજાવવાનો છે નેક્સ્ટ પોઈન્ટ. એટલા માટે અહીંયા પરમાણુ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે, આ એની ત્રિજ્યા છે અને આ એનો વેગ છે. ઓકે, હવે તમે જોજો, મારો જે નેક્સ્ટ થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવવાનો છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. જો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનની વાત અહીંયા શા માટે આવી શકે? ઇલેક્ટ્રોનની પાસે પોતાનું વેગમાન પણ છે, પણ એ વેગમાનની ચર્ચા કેમ થાય તમે સમજો. વેગમાન એટલે તમને બધાને ખબર છે, દળ અને વેગ p બરાબર mv એટલે વેગમાન થશે. તો ઇલેક્ટ્રોનને પોતાનું દળ છે એટલે આપણે એવું દર્શાવી શકીએ કે અહીંયા આપણે ઇલેક્ટ્રોન છે આટલો સેક્શન એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોન ઘૂમે છે એટલે એને પોતાનો વેગ પણ છે, તેનો વેગ v. જો દળ હોય અને વેગ હોય તો એ કોણ પાસે વેગમાન પણ હોઈ જ શકે. તો દળ અને વેગનો ગુણાકાર એટલે વેગમાન. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ની પૂર્ણાંક સંખ્યા જેટલું હોય છે. પૂર્ણાંક સંખ્યા જેટલું હોય છે એટલે હવે કેટલું થશે તમને ખબર છે? જો કોણીય વેગમાન, કોણીય એટલા માટે કારણ કે અહીંયા ખૂણો બનાવે છે, કોણીય ગતિ છે એટલે કોણીય વેગમાન કહેવાય. સીધી લીટીમાં જતો હોય તો રેખીય ગતિ, તો એમાં રેખીય વેગમાન હોય. કોણીય ગતિ છે તો કોણીય વેગમાન હોય. કોણીય વેગમાન mv અને ભાઈ ત્રિજ્યા નિશ્ચિત છે એટલે અહીંયા r તમારે દર્શાવવું જ પડે. mvr is equal to nh/2π. h એટલે પ્લાન્ક અચળાંક, પાઈ એટલે 3.14, બેયના ભાગાકાર જેટલું કોણીય વેગમાન છે એવો અંદાજ મારી શકાય. પણ જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા અને તમે તેને કક્ષાનો નંબર પણ કહી શકો. એ પૂર્ણાંક જ હોય, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એ સિવાય એની અંદર બીજી કોઈ મેટર હોઈ શકે નહીં. ઓકે, તો અહીંયા તમારે આ મેટરને ધ્યાનમાં લેવાની છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ની પૂર્ણાંક સંખ્યા જેટલું હોય છે. કે ઇલેક્ટ્રોનને વેગમાન છે તો કેટલું વેગમાન છે? તો નિલ્સ બોહરના મંતવ્ય અનુસાર h/2π જેટલું વેગમાન છે. તો આટલું વેગમાન આવે છે અને પૂર્ણાંક સંખ્યા એટલે સાથે દર્શાવી દઈએ n, એટલે તમે એને કમ્પેર કરી શકશો r એટલે ત્રિજ્યા અને એની કમ્પેરિઝનમાં અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n. મુખ્ય ક્વોન્ટમાંક આ શબ્દ બોલ્યો છે આગળ આવવાનો છે, પણ તમે અત્યારે એટલું યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યા n છે. ચાલો હવે આને રિલેટેડ હું તમને કેટલાક દાખલાઓની શરૂઆત કરું, ન્યુમેરિકલ્સ, એક્ઝામ્પલ્સ. જોજો, સીધું નીટ JEE લેવલનું વર્ક આ જગ્યાએ આપણું સ્ટાર્ટ થાય છે. ચાલો પહેલો દાખલો તમે જોજો. હવે ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટેની ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી ત્રિજ્યા એ 1.42 એંગસ્ટ્રોમ હોય તો કોણીય વેગમાન ગણો. ચાલો વિચારીએ. ત્રીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તો n બરાબર 3. ત્રિજ્યા કેટલી આપી છે? r બરાબર
1.42 એંગસ્ટ્રોમ. મિત્રો આને આપણે જૂલમાં ફેરવશું ને, સોરી મીટરમાં ફેરવશું ને, કારણ કે પ્લાન્ક અચળાંક જૂલ વાળો લેવાના છે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. તો 1.42 એંગસ્ટ્રોમ બરાબર 1.42 ગુણ્યા 10⁻10. હવે કોણીય વેગમાન એટલે આપણે mv વેગમાન ખાલી ગણતરી ઉપર લેવાનું છે. તો mv આપણે ગણીએ તો mvr = nh/2π. ત્રિજ્યા દઈ દીધી છે. ઘણીવાર જો ત્રિજ્યા ન દીધી હોય તો આખે આખું પણ ગણવાનું હોય, એવું પણ આપણે સમજી શકીએ. તો ચાલો mv ના સૂત્રનો કરતા બનાવીએ. તો nh/2πr આ તમારે ધ્યાનમાં રાખવાનું થશે. હવે 2πr n બરાબર કેટલા છે? 3 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા r 1.42 ગુણ્યા 10⁻10. આનું તમે જે સાદુરૂપ આપશો એ તમને વેગમાન મળશે. ખાલી m અને v નો ગુણાકાર શું આવશે એ તમને આના ઉપરથી આઈડિયા આવવાનો છે. ઓકે, તો આ આપણા માટે પહેલો આ ટાઈપનો એક્ઝામ્પલ થયો. બરાબર, કોઈ બહુ મોટી અઘરી વાત આમાં ક્યાંય આપણને દેખાતી નથી. ચાલો બીજો હું તમને આ ટાઈપનો દાખલો કહું. બીજી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કેન્દ્રથી ત્રિજ્યા 1.18 એંગસ્ટ્રોમ હોય તો વેગમાન કેટલું થાય? ત્રીજું, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 2.4 10⁻10 ગુણ્યા 10⁻14 હોય તો કક્ષાનો ક્રમ જણાવો. હવે આમાં કોણીય વેગમાન 2.4 ગુણ્યા 10⁻14 આપેલું છે અને આપણે કહી દઈએ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા 1.6 એંગસ્ટ્રોમ છે. તો તમારે આમાં શું કરવાનું? ત્રીજા દાખલામાં તમે સમજી ગયા છો બધાય કે આપણને mv દઈ દીધું છે, r દઈ દીધું છે અને કક્ષાનો ક્રમ એટલે n ગણવાના છે. સમજાય તમને આની અંદર શું છે? કોણીય વેગમાન દઈ દીધું છે. કોણીય વેગમાન એ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડમાં એકમ હોય, કારણ કે દળનો એકમ કિલોગ્રામ ને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં. ચાલો એ દઈ દીધું છે, r આપી દીધો છે, r છે, mv છે, n ગોતવાનો છે જે તમારી જાતે તમારે સોલ્યુશન કરવું પડશે. તો અહીંયા આપણને આ કોન્સેપ્ટમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન વિશેની ઇન્ફોર્મેશન મળી શકે છે. ક્લિયર? તો આને રિલેટેડ જે નીટ JEE માં MCQ પૂછાય એ મેં તમને આ સાથે જ કરાવી દીધા, એટલે તમને કોઈ પણ સંજોગોમાં આ ટાઈપના MCQ માં બીટ ન થાઓ. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ ઓલ? ઓકે, તો આપણે હજી મેં તમને એક જ લાઈન સમજાવી છો ભાઈ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ની પૂર્ણાંક સંખ્યા જેટલું છે. બાકી તો બધું એને રિલેટેડ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમારી સાથે મેં શેર કરેલી છે. હવે ચોથો અગત્યનો મુદ્દો, ઇલેક્ટ્રોનની ઊર્જા ગણવાનું સૂત્ર તમને કહી દઉં. જો ઇલેક્ટ્રોનની ઊર્જા -2π²me⁴z²n²h² અને ઇન્ટુ n. n એટલે એવોગેડ્રો નંબર લખીએ એટલે સમજી લેવાનું કે ઊર્જા પ્રતિ મોલમાં મળે, જ્યાં અહીંયા m બરાબર શું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.109 10⁻31 કિલોગ્રામ. e બરાબર ઇલેક્ટ્રોનનો
વીજ ભાર અલગ એકમમાં હું લખું છે 4.803 into 10 raised to minus 10 ESU. ESU એટલે થાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. પછી H બરાબર પ્લાન્ક અચળાંક, Z બરાબર પરમાણુ ક્રમાંક. જોજો બધા જેટલા મૂલ્ય છે તે કેપિટલ N બરાબર એવોગેડ્રો આંક 6.022 into 10 raised to 23. આ બધાય આંકડા આની અંદર મૂકી દઈને તો ઊર્જાનું મૂલ્ય મળે 313.5 z² upon n² કિલો કેલરી પ્રતિ મોલમાં. આ તમારો જે આન્સર મળશે એ જૂલમાં મળશે. બધું જો તમે કેલ્ક્યુલેશન માંડશો કઈ જરૂર નથી, હું તમને શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર આપી દઉં છું. આ યાદ રાખી લો એટલે તમારા માટે કામ પતવાનું છે. કિલો કેલરી પ્રતિ મોલમાં તમને આન્સર મળશે, પણ આ બધા સૂત્ર તમે મૂકશો તમારો જવાબ જૂલમાં આવશે. તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં, 1 કેલરી બરાબર 4.184 જૂલ. તમને કેલરીમાં આન્સર આવશે એને જૂલમાં લઈ જાઓ, અથવા જૂલમાં જે આન્સર આવશે એને કેલરીમાં લઈ જાઓ અને કેલરીને 1000 વડે ભાગો પછી કિલો કેલરી મળે. હવે તમારે કાઈ મગજમારી ન કરવી હોય તો હું તમને શોર્ટ એન્ડ સ્વીટ સીધી કેલ્ક્યુલેશન આપી દઉં છું. 313.5 z² upon n² કિલો કેલરી પ્રતિ મોલ. આ તમારો સૂત્ર આવે મિત્રો. આ સૂત્ર ગોખી નાખો જોરદાર રીતે. આ સૂત્ર યાદ રાખી લો, 313.5 z² upon n² ઈ અહીંયાથી આવેલું સાદુરૂપ છે, મેં તમને દર્શાવી દીધું. આજની આપણો બીજો જે મુદ્દો સમજાવી રહ્યો છું એ બીજા મુદ્દાનો ઇન્ટેન્સ એ આ પ્રકારનો ઇન્ટેન્સ છે. હવે એમાં હું તમને આ મૂલ્ય જૂલમાં કેટલું હશે, તમે કદાચ જૂલમાં ગણતરી કરો તો મૂલ્ય કેટલું આવે એ તમને લોકોને હું સરસ રીતે સમજાવી દઉં છું. એના માટે હું થોડીક મારી મુવમેન્ટ આ સાઈડ લઈ આવું છું. ઓકે, એટલે તમને કેલ્ક્યુલેશન હું ઈઝીલી સમજાવી શકું. ઓકે, હવે આપણે જે કેલ્ક્યુલેશન કરશું એ ગણતરી આપણી જૂલમાં ગણતરી હશે. ઓકે, ચાલો તો હવે આ મૂલ્ય જૂલમાં કેટલું થાય છે તમને કહી દઉં કે સ્વીડિશ વૈજ્ઞાનિક જે રીડબર્ગે આ ગણતરી દર્શાવે. હવે તમને કહો E બરાબર -RH into z² upon n². આ આન્સર આપણા જૂલ વાળો આન્સર છે. ઊર્જા મૂલ્ય શેમાં દર્શાવવાનું છે? જૂલમાં. Z બરાબર પરમાણુ ક્રમાંક. આ જે 313.5 છે ને બદલે RH, પણ જો જૂલમાં મૂલ્ય બતાવું તો RH બરાબર રીડબર્ગ અચળાંક છે, અને રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આવે છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આમાં પ્રતિ મોલ નથી કરવાના, ખાલી જૂલમાં જવાબ છે. અને એ જવાબ અહીંયા માઈનસ મૂલ્ય શું સૂચવે છે તો કોઈને મિસ્ટેક ન થાય, અહીંયા ઊર્જા કોઈ દિવસ ઋણ ન હોય. ઋણ સંજ્ઞા ઊર્જા છૂટી પડે છે એવું દર્શાવે છે. ઋણ સંજ્ઞા શું દર્શાવે છે કે ઊર્જાનું મૂલ્ય આ જગ્યાએ છૂટું પડે છે. એટલે સ્વીડિશ વૈજ્ઞાનિક જે રીડબર્ગે આ ગણતરી દર્શાવેલી છે. હવે સૂત્ર આમ થઈ ગયું, E બરાબર -2.18 ગુણ્યા 10⁻18 z² upon n². આ થઈ જાય છે રીડબર્ગનું દર્શાવેલું સૂત્ર જે ઊર્જાનું જૂલમાં મૂલ્ય બતાવે છે. એટલે ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી તો ઇલેક્ટ્રોનની ઊર્જા આટલી. આ જવાબ રીડબર્ગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જો આજ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે તારવતા હોય તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 છે, તેથી આ મૂલ્ય થાય 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². કારણ કે હાઇડ્રોજન માટે Z બરાબર 1 તો 1 નો વર્ગ 1 થઈ જાય, એટલે લખવાની જરૂર નથી. આ આપણને મૂલ્ય મળી જાય છે આ જગ્યાએ જૂલમાં. તો જે રીડબર્ગે
આ ગણતરી દર્શાવી અને મૂલ્ય જૂલમાં દર્શાવેલું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન થઈ શકે કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? અચાનક થાય ને આવો ક્વેશ્ચન, તમને સૂત્ર ક્યાંથી આવ્યું? મિત્રો, રસાયણ વિજ્ઞાનમાં એવી ઘણી બધી બાબતો બનતી હોય છે કે આ સૂત્રની સીધી સાબિતી લેવાની નથી, પણ આ સૂત્ર ઉપરથી મળતા ઊર્જાના આંકડાઓ એ પ્રાયોગિક રીતે સાચા સાબિત થાય છે. કારણ કે કેલરીમીટર દ્વારા ઊર્જાનું માપન થઈ શકે છે. સાધનનું નામ શું છે? કેલરીમીટર. કેલરીમીટર દ્વારા પ્રાપ્ત થતો આંકડો, અને જો આંકડો એ સમાન આવતો હોય તો સમજી લેવાનું કે સૂત્ર અને એની કેલ્ક્યુલેશન યથાર્થપણે એ દર્શાવેલી છે, એ સાચી છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, આજના આપણા બોહરના પરમાણુ નમૂના પાર્ટ 2 માં આપણે ઇલેક્ટ્રોનના વેગમાન અને ઊર્જા અંગેની ચર્ચા કરેલી છે. હવે તમને મેં સમજાવી છે. આજના લેક્ચરમાં ખાલી 2 લીટી, ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ સમજે કદાચ આવડો લેક્ચર હું લઈ રહ્યો છું, પણ એમાં 2 જ લાઈન મેં તમને સમજાવી છે. એક, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન બરાબર nh/2π, અને 2, ઇલેક્ટ્રોનની ઊર્જા જૂલમાં 2.18 ગુણ્યા 10⁻18 z² છેદમાં n² છે. ધેટ્સ ઓલ ફ્રોમ today's lecture. એટલી જ ઇન્ફોર્મેશન આપણે આની અંદર દર્શાવવાની થાય છે. ક્લિયર? અને આની અંદરથી હું તમને નીટ જેડબલી લેવલનો એક્ઝામ્પલ કહી દઉં. એક્ઝામ્પલ ફોર નીટ જેડબલી. ક્વેશ્ચન નંબર 1, હાઇડ્રોજન પરમાણુ માટે બીજી કક્ષાની ઊર્જા જૂલમાં ગણો. જોજો ભાઈ હું કહે છે, હાઇડ્રોજન પરમાણુ માટે બીજી કક્ષાની ઊર્જા જૂલમાં ગણો. હાઇડ્રોજન પરમાણુ એટલે Z બરાબર 1. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ મેં કીધું પહેલેથી ગોટે ચડતા હોય છે કે હવે આમાં શું કરવું, પણ ભાઈ હવે કક્ષા માટે ઊર્જા ગણવાની હોય તો આ સૂત્ર વાપરવું પડે. આ ઉપરની તમારી સામે કક્ષા માટે ઊર્જા ગણવાની હોય ત્યારે તમે એટલું સમજો, તમે અગાઉ ઊર્જા ગણી છે તરંગ લંબાઈ આપેલી હતી ત્યારે, તમે અગાઉ ઊર્જા ગણેલી છે આવૃત્તિ આપેલી હતી ત્યારે, તમે અગાઉ ઊર્જા ગણેલી છે જૂલ પ્રતિ મોલ નું કંઈક હતું. બટ હવે કક્ષા માટેની ઊર્જા ગણવાની છે, તો કક્ષા માટેની ઊર્જા ગણવાની હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવું પડે જે અહીંયા આપણે દર્શાવેલું છે. Z બરાબર 1, બીજી કક્ષા એટલે n બરાબર 2, અને સૂત્ર ક્લિયર કટ છે 2.18 ગુણ્યા 10⁻18 z² upon n². તેથી E is equal to 2.18 ગુણ્યા 10⁻18 1 નો વર્ગ 1 અને n બરાબર 2 2 નો વર્ગ 4. આનો ભાગાકાર કરો એટલે તમને ઊર્જાનું મૂલ્ય મળી જાય. બીજી કક્ષાની ઊર્જા જૂલમાં ગણવા માટે તમારે આ ટાઈપનું સોલ્યુશન કરવું પડે. ભાઈ હાઇડ્રોજન છે એટલે હિલિયમ હોય તો Z બરાબર 2 આવી જાય. હા, ચાલો એ જ ટાઈપનો બીજો દાખલો તમને પ્રેક્ટિસમાં આપી શકું. હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાની ઊર્જા જૂલમાં ગણો. ત્રીજું, હાઇડ્રોજન પરમાણુ માટે ચોથી કક્ષાની ઊર્જા જૂલમાં ગણો. હિલિયમ પરમાણુ માટે બીજી કક્ષાની ઊર્જા જૂલમાં ગણો. આ તમારું હોમવર્ક કયો તો હોમવર્ક છે, બધું હોમવર્ક છે. આ બધાય દાખલાઓ તમારે મસ્ત રીતે ગણવાના છે, તમારાથી ભૂલ ન થવી જોઈએ. અને આમાં તમને ગ્રીક પ્રેક્ટિસ કરશો એમ આવશે. આ ટાઈપની પ્રેક્ટિસ કરવાની, સૂત્ર સમજવાનું, સમજો, ગ્રાસ્પ કરો કે ઊર્જા ગણવાની છે તો કયું સૂત્ર વાપરશું? તો કે તરંગ લંબાઈ છે તો E બરાબર hc/λ, આવૃત્તિ છે તો E બરાબર hν, અને જો તમને કક્ષા છે તો આ એનું સૂત્ર. કોણીય વેગમાન છે તો આપણે mvr=nh/2π સૂત્ર જે વાપરેલું હતું એનાથી જ તમારે ઊર્જા ગણવી પડે. તો મિત્રો, આવી રીતે તમે
બોહરના પરમાણુ નમૂનાનો પાર્ટ 2 આપી શકો છો મિત્રો. હજી બોહરના પરમાણુ નમૂનાનો પાર્ટ 3 એ છે. ખતરનાક છે ભાઈ, બોહરનો પરમાણુ નમૂનો બહુ લાંબો છે, પણ હું તમને એવા બેઝ ઉપર કરાવું છું તો હું તમને ચેલેન્જ આપું છું મિત્રો કે નીટ JEE ગમે એ તમને પૂછાશે ને પરમાણુ બંધારણમાં મારા વિદ્યાર્થીઓ માસ્ટરમાઇન્ડ હશે. આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ કોઈ કાળે નહીં થવા દઉં, કારણ કે હજી તો આપણે MCQ ની ધરખમ પ્રેક્ટિસ કરવાના છે. તમે ટેન્શન ન લેતા, બહુ આપણે પરફેક્ટ કેલ્ક્યુલેશન સાથે હું તમારી સાથે ચાલી રહ્યો છું. ઇઝ ક્લિયર ટુ ઓલ? ઓકે, વેરી ગુડ સ્ટુડન્ટ્સ. તો આજના લેક્ચર માટે આટલી મેટર ખાલી કરવાની છે. તમારે બહુ સરસ રીતે આ બધી વસ્તુઓ કરી નાખવાની થશે, જેથી તમારું રિવિઝન પરફેક્ટ થઈ જાય. ઓકે, સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. ગુડ બાય.